ધોરણ 5 વિષય ગણિત અને એકમ નંબર છે 11 ક્ષેત્રફળ અને પરિમિતિ, જેના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે। અહીંયા તમને સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન આપવામાં આવશે। આ અમારી અંગત ચેનલ છે અને એમાં અંગત વિચારો રજૂ કરેલા હોય, તમે ફક્ત આના માર્ગદર્શન મેળવવા માટે ઉપયોગ કરી શકો છો અને યોગ્ય લાગે તો તમે માર્ગદર્શન મુજબ વર્તી શકો છો। અહીંયા જોઈએ કે શું વાત કરી છે આપણને, તો એમાં એકમના મુખ્ય મુદ્દાની વાત કરીએ। કયા કયા એકમના મુખ્ય મુદ્દા છે? તો પરિમિતિની સમજ, ક્ષેત્રફળની સમજ, ક્ષેત્રફળ અને પરિમિતિના વ્યવહારોમાં ઉપયોગ। ચાલો યાદ કરીએ। શું યાદ કરવાનું? તો કે ચોરસ, લંબચોરસ આકૃતિની ઓળખવી, તેમની બાજુઓના માપનું માપન કરે અને આકૃતિમાં સમાયેલા કુલ ખાનાને ગણીને સરવાળો કરે। જોઈએ, ચલો માર્ગદર્શન આપીએ છીએ। તો એમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના છે કે આપેલા આકૃતિઓને તેમની પરિમિતિના માપની સાચી જોડ બનાવો। તો અહીંયા જે આપેલું છે એમાં જોઈએ તો આપણે એક નંબર છે, તો એક નંબર છે એ કોની સાથે જોડાય છે? તો કે એ સી સાથે જોડાય છે। ત્યાર પછી 2 નંબર છે એ ડી સાથે જોડાય છે। ત્યાર પછી 3 નંબર છે એ સાથે જોડાય છે। આગળ જોઈએ તો 4 નંબર છે એ બી સાથે જોડાય છે। આગળ પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના છે કે ખાલી જગ્યાઓ પૂરો। અહીંયા ખાલી જગ્યા આપી છે કે આલેખપત્ર પર પરિમિતિનું માપન ચોરસ સેન્ટીમીટરમાં એકમમાં કરવામાં આવે છે। નંબર 2, તમારી પાસે 2 કાગળના ટુકડા છે, તેમાંથી કોણ મોટું છે તે જાણવા માટે બંને કાગળના ક્ષેત્રફળનું માપ સરખાવવું પડે। નંબર 3, ખેડૂતને ખેતર ફરતે વાડ કરવા માટે કેટલો તાર જોશે એ માપવા માટે તેમને પરિમિતિનું માપન કરવું પડે। નંબર 4, 8 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા રૂમમાં ભોંયતળિયે 2 ચોરસ સેન્ટીમીટર માપની 4 લાદી જોશે અને નંબર 5ની અંદર 16 થાય। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3ને કીધું છે કે આકૃતિ પરથી જવાબ લખો। અહીંયા આપેલી આકૃતિ છે એ બી, 2 આકૃતિ, ત્યાર પછી ત્રીજી આકૃતિ છે સી અને ચોથી આકૃતિ છે ડી। હવે એના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ તો આપણે અહીંયા જોઈએ નંબર 1, નંબર 1ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ જોઈએ। નંબર 1, આકૃતિ એ 16 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 16 સેન્ટીમીટર જોઈએ। આગળ નંબર 2, આ બી આકૃતિમાં 18 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર। નંબર 3, આકૃતિ સીમાં 20 સેન્ટીમીટર અને 14 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ। ત્યાર પછી આકૃતિ 4માં 18 સેન્ટીમીટર પરિમિતિ અને 18 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ। પ્રશ્ન નંબર 4 જોઈએ। પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે નીચે આપેલા કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેને સામે ખરાની નિશાની કરો। જોઈએ કંપાસ, તો એના માટે ચોરસ સેન્ટીમીટર। ગણિતનું પાઠ્યપુસ્તક, તો એ પણ ચોરસ સેન્ટીમીટર। શહેર ગામનો વિસ્તાર ચોરસ કિલોમીટર। શાળાનું મેદાન ચોરસ મીટર અને સાડી એ પણ ચોરસ મીટર। જ્યારે યાદ રાખજો કે જ્યારે ક્ષેત્રફળની વાત આવે છે ત્યારે ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર અથવા ચોરસ કિલોમીટર બોલાય છે અને જ્યારે પરિમિતિની વાત હોય તો ફક્ત મીટર, ફક્ત સેન્ટીમીટર અને ફક્ત કિલોમીટર હોય છે। આ બાબત ખાસ યાદ રાખવી આપણે। જોઈએ પ્રશ્ન નંબર 5, કીધું છે કે આપેલા ખેતરના એક એવા 3 સરખા ભાગ બનાવો કે જેથી દરેક ભાગ એ બી સી મૂળાક્ષરો આવવા જોઈએ। તો જુઓ અહીંયા એક ભાગ બનાવે તો એમાં એ બી સી આવી ગયો। આ બીજો ભાગ અહીંયા બનાવે છે
તો એમાં અહીંયાથી આમ કરી આમ કરી આમ કરી આમ, તો એમાં પણ ABC આવી ગયા. અને આ ત્રીજો ભાગ, એમાં પણ ABC આવી ગયા. આ રીતે 3 ભાગ બનાવી શકાય. પ્રશ્ન નંબર 6. સૂચના આપી છે કે 4 સેન્ટીમીટર લંબાઈનો એક ચોરસ બનાવો. તેના પર A લખો. આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો અને તેના પર B લખો. બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. જો 4 સેન્ટીમીટર વાળો બનાવ્યો તો બીજો અડધો એટલે કેટલા થઈ જશે? 2 સેન્ટીમીટર વાળો ચોરસ બનાવવાનો થાય. બરાબર. જોઈએ હવે નીચેના પ્રશ્નોના એના જવાબ આપીએ. તો અહીંયા કીધું છે કે ચોરસ એની પરિમિતિ કેટલી? 16 સેન્ટીમીટર. નંબર 2, ચોરસ બીની બાજુનું માપ 2 સેન્ટીમીટર. નંબર 3, ચોરસ બીનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર. નંબર 4, ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં કેટલું? 4 ગણું છે. નંબર 5, પરિમિતિ 8 સેન્ટીમીટર. અને નંબર 6, પરિમિતિ કરતાં 2 ગણી છે. પ્રશ્ન નંબર 7 જોઈએ તો અહીંયા કીધું છે આપેલા પ્રશ્નોના જવાબની ગણતરી કરો. પ્રશ્ન આપ્યો છે કે એક ચોરસ બાગની વાડની લંબાઈ 20 મીટર છે, તો ચોરસ બાગની બાજુની લંબાઈ કેટલી થાય? તો અહીંયા આપણે બાગની વાડની લંબાઈ લખવાની, ચોરસ બાજુની લંબાઈ વડે એને ભાગવાની. તો આપણને ચોરસ બાગની બાજુની લંબાઈ 5 મીટર મળશે. જોઈએ આગળ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે લંબચોરસ ખેતરની એક બાજુનું માપ 20 મીટર છે અને બીજી બાજુનું માપ 10 મીટર છે, તો કુલ બાજુના માપનો સરવાળો કેટલો થાય? તો પરિમિતિ શોધવાનું, પરિમિતિનું સૂત્ર મૂકવાનું. તો એનો જવાબ બનશે 60 અને નીચે જવાબ લખવાનો કે ખેતરની કુલ બાજુઓના માપનો સરવાળો 60 મીટર થાય. નંબર 3. નંબર 3ની અંદર કીધું છે કે એક ચોરસ બોક્સની પરિમિતિ 16 સેન્ટીમીટર છે, તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેવા જ 3 ચોરસ ગોઠવવાથી બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો અહીંયા આપણે સૌ પ્રથમ ચોરસ બોક્સની એક બાજુનું માપ શોધવાનું, જે આપણે 16ને 4 વડે ભાગવાના. ત્યાર પછી નવી આકૃતિની લંબાઈ એ શોધવાની અને એના આધારે પછી પરિમિતિ શોધી તો એનો આપણને જવાબ મળે છે 32 સેન્ટીમીટર. નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે એક તારની લંબાઈ 40 સેન્ટીમીટર છે, તેને ચોરસ આકાર બનાવતા તેની બાજુની લંબાઈ કેટલી થાય? તે ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને બાજુની લંબાઈ આપી, તો એમાં એક બાજુની લંબાઈ આપણે શોધીએ તો 10 સેન્ટીમીટર આવે. ત્યાર પછી ચોરસનું ક્ષેત્રફળ અને એ ચોરસ ક્ષેત્રફળનું સૂત્ર મૂકતા આપણને જવાબ મળે છે 100. તો અહીંયા જવાબ આવે છે 100. નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે લંબચોરસ રૂમની લંબાઈ 80 મીટર છે અને પહોળાઈ 60 મીટર છે. તેમાં 4 મીટર ગુણ્યા 4 મીટર લંબાઈની કેટલી ચોરસ લાદી થશે? તો પહેલાં રૂમનું ક્ષેત્રફળ શોધવાનું, ત્યાર પછી લાદીનું ક્ષેત્રફળ શોધવાનું, ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેવાનું. ત્યાર પછી લાદીની સંખ્યા શોધવા માટે રૂમના ક્ષેત્રફળને લાદીના ક્ષેત્રફળ વડે ભાગતા આપણને કુલ લાદીની સંખ્યા મળે. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર કીધું છે કે એક ચોરસનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર છે, તો બાજુની લંબાઈ કેટલી થાય? તેની પરિમિતિ કેટલી થાય? તો અહીંયા આપણે પહેલાં બાજુની લંબાઈ માટે કુલ જે છે એને 6 વડે ભાગીએ તો 6 સેન્ટીમીટર એક બાજુનું આવ્યું. તો બાજુની લંબાઈ જે 6 છે એનું પરિમિતિના સૂત્રમાં મૂકતા 24 સેન્ટીમીટર જવાબ થાય. નંબર 7. નંબર 7ની અંદર કીધું છે કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો. તો અહીંયા લંબાઈ અને પહોળાઈ મળ્યા પછી એની પરિમિતિનું સૂત્ર મૂકી અને દાખલો ગણીએ તો અહીંયા આપણને પુસ્તકની પરિમિતિ મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8ની અંદર. તો એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ કેટલી થાય? તો આ ક્ષેત્રફળ પરથી આપણે પરિમિતિ શોધવાની. તો બાજુની લંબાઈને શોધવા માટે 49 ભાગ્યા 7 કરીએ તો 7 સેન્ટીમીટર આવે. તો પરિમિતિનું સૂત્ર મૂકી અને પરિમિતિ શોધીએ તો 28 સેન્ટીમીટર થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8.
પ્રશ્ન નંબર 8ની અંદર સૂચના આપી છે કે આપેલ આકૃતિને આધારે પ્રવૃત્તિ કરો. ઊભી હરોળમાં કુલ ખાનાની સંખ્યા. તો આપણે ઊભી હરોળ ગણીએ તો આ ઊભી હરોળ કહેવાય. તેમાં કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 અને 8. પણ અહીંયા આપણને એક આ રીતની આ લાઈન આપેલી છે, એના ખાના ગણવાના છે. બરાબર? તો 6 ખાના અને 4 ખાના આપણને નીચે નોંધ આપેલી